નૌશાદભાઈ, આપનું સ્વાગત છે। આ અટકાયત અંગે આપની પહેલી પ્રતિક્રિયા। ભારતીય જનતા પાર્ટી સત્તાનો સદંતર દુરુપયોગ કરી કોંગ્રેસના પાટીદાર અને કોળી ધારાસભ્યોને જે પ્રકારે હેરાન કરવાનું જે કૃત્ય કરી રહ્યું છે એને જસદણ અને વિછિયાની જનતા બરોબર જોઈ રહી છે। આનો જબ્બર પ્રતિકાર મતપેટીની અંદર પડવાનો છે। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અત્યારે જસદણ અને વિછિયાની અંદર ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લોકોને પ્રલોભન આપી રહ્યા છે, લોકોને ડરાવી રહ્યા છે, બંને પ્રકારની ચેષ્ટાઓથી મતદારોને પ્રભાવિત કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનોને આ પ્રકારે હેરાન કરવાનું જે કૃત્ય કરી રહ્યા છે એને જસદણ અને વિછિયાની જનતા બરોબરનો જવાબ આપવાની છે। બિલકુલ, આપે આ સમગ્ર મામલે ફરિયાદ કરી છે ખરી, જે રીતે આપ સીધા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવી રહ્યા છો? બિલકુલ, કેટલી બધી વિડીયો ક્લિપ્સો આવી રહી છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લોકોને પ્રભાવિત કરી રહ્યા છે, મતદારોને પ્રભાવિત કરે છે। ત્યારે શા માટે પાટીદાર અને કોળીના ધારાસભ્યોને, કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને આ પ્રકારે હેરાનગતિ કરી અને એમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે, ખોટી રીતે એમની અટકાયત કરવામાં આવી રહ્યા છે? જી બિલકુલ, આભાર નૌશાદભાઈ, TV9 સાથે